ધાનેરા તાલુકાના ચાડા ગામે વાંકલ માતાના મંદિરે નેજા ચડાવવામાં આવી અને પ્રસાદનો કાર્યક્રમ યોજાયો। ધાનેરા તાલુકાના ચાડા ગામે આવેલ વાંકલ માતાના મંદિરે આજે વિજયાદશમીના પર્વ દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ વાંકલ માતાજીના મંદિરે આજે નેજા ચડાવવામાં આવી હતી અને મહાઆરતી કરવામાં આવી હતી। ખૂબ જ મોટી સંખ્યામાં આજે માના દર્શન કરવા લોકો ઉમટી પડ્યા હતા અને આજુબાજુના ગામડાઓમાં અને શહેરમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈ બહેનો વાંકલ માતાના દર્શન કરવા અને માના મહાપ્રસાદ લેવા માટે આવ્યા હતા અને ખૂબ જ સુંદર રીતે મંદિરમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને 9 દિવસ સુધી ભાઈ બહેનો ગરબા રમી માતાજીની આરાધના કરી હતી અને જેમાં આજે 10મા દિવસે પણ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા યથાર્થ પ્રયત્નો ગામના લોકો અને મનોહરસિંહ બાપુએ કર્યા હતા। આમ ખૂબ જ મોટી સંખ્યામાં લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો। વિજયાદશમી નિમિત્તે ભોજન સમારંભ રાખેલ ને માતાજીનું નેજું ચડાવવા જે ગામના પોતાના તેમજ આજુબાજુથી બનેલા તમામ મહેમાનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। આજે જ્યાં વાંકલ માતાના મંદિરે શું કાર્યક્રમ રાખવામાં આજે દશેરાના દિવસે અમે અહીંયા દર વર્ષે ભોજન સમારંભ કરીએ છીએ અને દિવસના મેળો હોય છે અને સાંજે અહીંયા મા ગરબાનું આયોજન કરેલું હોય છે। દશેરાના દિવસે માતાજીને બે નાનું અને મોટું દર વર્ષની જેમ નેજા ચડે છે એના ચડાવવા બોલાવવામાં આવશે અને આ ધાર્મિક અને પવિત્ર રીતે અહીંયા માતાજીની મહાઆરતી કરવામાં तरफथी मंदिर में भेट धन्यवाद। 100 रुपया माली मुकेश भाई ईश्वरलाल तरफथी मंदिर में हाथ जोड़ी